ઝઘડિયા ખાતે 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી, પ્રભારી મંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયાના હસ્તે ધ્વજવંદન। ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે 80મા સ્વાતંત્ર્ય પર્વની રાષ્ટ્રપ્રેમ, સામાજિક એકતા અને વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી તથા ભરૂચ જિલ્લાના પ્રભારી મંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયાએ રાષ્ટ્રગીતના ગાન સાથે ત્રિરંગો ધ્વજ લહેરાવીને સલામી આપી હતી અને પરેડનું નિરીક્ષણ કર્યું હતું। આ પ્રસંગે પ્રભારી મંત્રીએ દેશની રક્ષા માટે સર્વોચ્ચ બલિદાન આપનાર વીર શહીદો અને તેમના પરિવારો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી। તેમણે યુવાનોને વ્યસનમુક્ત બની વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવા આહ્વાન કર્યું હતું અને જણાવ્યું હતું કે ના જ્ઞાતિવાદ કે ના પ્રાંતવાદ, માત્ર રાષ્ટ્રવાદ જ આપણી સર્વોચ્ચ પ્રાથમિકતા હોવી જોઈએ। સમારોહ દરમિયાન ઝઘડિયા તાલુકાના વિકાસ કાર્યો માટે 25 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર તેજસ્વી તારલાઓ, શ્રેષ્ઠ કર્મયોગીઓ અને અંગદાન ચક્ષુદાન ક્ષેત્રે માનવતાવાદી સેવા આપનાર વિશેષ વ્યક્તિત્વોનું સન્માન કરવામાં આવ્યું હતું। શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રંગારંગ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, તેમજ પોલીસ જવાનો દ્વારા માઉન્ટેડ ઇવેન્ટ, ટેન્ટ પેઇન્ટિંગ અને ડોગ સ્કોડના કરતબોનું પ્રદર્શન યોજાયું હતું। આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ, ધારાસભ્યો, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ વડા સહિત વહીવટીતંત્રના અધિકારીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। ચારે દિશાઓથી શુભ વિચારો પ્રાપ્ત થઈ રહ્યા છે। 125 કરોડ વ્યક્તિઓ એક દિશામાં એક ડગલો આગળ માંડી રહ્યા છે, ત્યારે રાષ્ટ્ર 125 કરોડ ડગલા આગળ વધી રહ્યું છે। સમાન આકૃતિ, સમાન હૃદયોની વાત, એક દિશા, એક હૃદય, કાશ્મીરથી કન્યાકુમારી સુધી અમે એક પ્રતિજ્ઞા લઈ છે, મારું રાષ્ટ્ર મજબૂત, એ અર્થતંત્ર હોય કે સ્વાવલંબન ભારત હોય, એ પારિવારિક ભાવનાઓ હોય, દેશને આંતરિક રીતે ભટકાવનારા એક તત્વોને આપણે સાખી લેવાના નથી। માટે રાષ્ટ્રાય સ્વાયદમના મમનો મંત્રથી આગળ વધીએ। એક સમયે દેશના ગરીબ વંચિત લોકો માટે જ્યારે વચેટિયાઓ પોતે પોતાના કરીને ગરીબોના હક લૂંટનારાઓ માટે લક્ષ્મણ રેખા ઓળંગી છે। ડિજિટલ પેમેન્ટના માધ્યમથી આ રાષ્ટ્રના કરોડો એ જન સમુદાયને ડાયરેક્ટ બેનિફિટ માટેનું આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે પગલું ભર્યું, આજે એ ગરીબોને, વંચિતોને લાભ મળી રહ્યો છે। અને વિશ્વની સૌથી